કે કેવી મજા આવી છે તો નિર્મલ અરે કેવી મજા કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં આઈ હોપ તમે બધા મજામાં જ છો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ તો આજે અમે જઈ રહ્યા છીએ લાઇપ્ઝિગ અહીંથી કંઈક 2 કલાકની જર્ની છે અને લાઇપ્ઝિગમાં અમે જઈએ છીએ ફરવા અમે ફ્રેન્ડ સર્કલ સાથે તો વ્લોગને સ્કીપ નહીં કરતાં કન્ટિન્યુ રહેજો મજા આવશે આઈ હોપ તમને બધાને મજા જ આવશે એવું તો રાખ્યું છે મનમાં તો મારી સાથે છે આ બધા જુઓ ઓ ચાગર બધા ફ્રેન્ડ સર્કલ હારે જ છે આજે તો વ્લોગ ઉપર કન્ટિન્યુ રહેજો મજા કરીએ હમણાં આરી આવે છે થોડીક વારમાં એમાં બેસી જઈએ અને શું કરીએ શું નહીં બધું બતાવીશ ઓકે ફાઇનલી ફ્રેન્ડ્સ અમે ટ્રેનમાં બેસી ગયા છીએ અને આ તો જો પપ્પાએ વાતી કરવા માંડ્યો આમ જો નિર્મળ તો જવું જ છે ને લાઇપ્ઝિગ આપણે હવે બેસી ગયા છીએ તો જવું તો પડશે કાં જો આ કાકા વચ્ચે આવ્યા છે ઝરમરિયા પાડવા વાંધો નહીં તમ તાર મારો ભાઈ હવનો ભગવાન ભાઈ અને આ જો આપણે આગળ ખાવાનું ચાલુ કરી દેવાનું છે કારણ કે ભૂખ લાગી છે ખબર કંઈ ખાધું નથી ભાઈ અમારા રિસન્ટલી પ્લાન ચેન્જ થયો છે અમે હવે હાલે ચાલે પાછા જઈએ છીએ આ ત્રીજી વાર પ્લાન ચેન્જ થયો આ લોકો જો દાંત કાઢે આમ જો શરમે નથી આવતી સમજો તો યાર આવું ન કરે યાર બીજા બધાને શું લાગે કે આ ક્યાં જતા છે બીજા બધાને કેવું લાગે કે આ બાયુનો ગોલો છે ઓલા જેવું છે પાવલીની પેદાયની ઘડીની નવરાયની તોય જાય છે જાંબુભાઈ જો તો હવે વ્લોગ ઉપર કન્ટિન્યુ રહેજો આજે હું પ્લાન છે મને હજી નથી ખબર પડતી આ લોકો શું કરવા માંગે છે ટ્રેનમાં બેઠા ખાધું હવે નીકળી પાછા કાંઈ વાંધો નહીં આ ભાઈ કંઈક કહે છે હું એ ભાઈ €1 માગે છે સાગર પાસે તો કાંઈ મેળ નથી આવતો કેમ કે આપણી ખુદ પાસે કાંઈ નથી આપણે જ માગી છીએ ભાઈ માગવાટું થાય વાંધો નહીં ફાઇનલી મિત્રો અમે હાલે પહોંચી ગયા છીએ અને અમારે આમ જો ક્યાં પહોંચી ગયા આપણે હાલે હા અમે લોકો પહોંચી ગયા હા નિર્મલ હવે આપણે અહીંથી ક્યાં જવાનું છે ઝૂલોજિકલ ગાર્ડન આપણે ભાઈ આપણે ઝૂલોજિકલ જવાનું છે જો કે અમે પ્રાણી જોવા જઈએ પણ મારી ઘરે ઓલરેડી જોવા પ્રાણી છે એટલે તમે વ્લોગ ઉપર કન્ટિન્યુ લેજો આપણે મજા મસ્તી મોજ કરીએ મોજ ઓકે જો આ પબ્લિક બધું જો તો જોઈએ હવે ક્યાં જઈએ છીએ જે કાંઈ જતા હશું ત્યાં બતાવો આ લોકો મને કાંઈ છે ને મગજ જ નથી ઉજવા દેતા ક્યાં જવાનું છે કાંઈ નહીં પેલા આમ લઈ જા હવે એ આમ લઈ જાય છે જો આ બધા મેપ કોના હાથમાં છે સ્ટેશન હોય ત્યાં જ જવાય ને મેપ કોના હાથમાં છે હે માનસી માનસીના હા તો ભાઈ પહોંચ્યા હાલો ભાઈ હાલે માં ગમે અહીંયા હાલે હો ભાઈ હવે તો નક્કી નથી જ્યાં ગઈ પાછું સિટીનું નામે છે હાલે ચાલે હાલ જ કરવાનું સાગર મજા આવે છે ને હો ભાઈ હા એને શું છે એને ચશ્મા પહેરી લીધા એટલે એને મજા આવે ને અહીંયા જે કઈ બળતરા છે બધી આપણે છે તો હાયલા કરે બે પાછળ સીટ નહોતી જોઈ તે બાજુ છોકરો નહીં દેખાતો અહીંયાથી તમને દેખાય ઓલો છોકરો એવું નથી ભાઈ રીસ આવી ગયું તો સાગર જવાનું છે ને હાલે આપણે હાલે સાલે ભાઈ આપણે મેપ તારા હાથમાં છે માનસી જોજો જો અહીંયા ઇન્ડિયન ચાલુ જ છે પાછા માગ દે બગનો પોગી જાય અહીંયા ઇન્ડિયન ફૂકી છે બીજું કઈ નહીં ઇન્ડિયન હોય જ ને તો ઇન્ડિયન આવે છે તો તમે પાછળ જોઈ ભાઈ સાગર કઈ કેસ ઓલા બેન ના દાંત આવે સાગર ના આ દાંત કાઢે એકલી કઈ વાંધો ને આપડા ગાઈઝ બધા આપડા ફેન ફોલોવર છે એમાં કઈ વાંધો નથી દાંત કાઢવામાં ક્યાં એમાં શું છે દાંત એટલે આવે છે કે આની આડું એક છોકરું બેઠું છે પણ આ આડું આવી ગયું તો છોકરું નથી દેખાતું પડતા લાગે નિર્મલ જો નિર્મલ ને પૂછતો હાલેમાં આપણે શું કરવાનું છે નિર્મલ હાલેમાં શું કરવાનું છે ચાલે મેં કીધું હાલેમાં શું હાલે એ કે બધું હાલે શું કે છો મારો વિડિયો છે ને ગપ્પા જ મારે નકરા ગપ્પા મારે ઈ જે બોલે ને એમ પર વિશ્વાસ નહીં કરવાનો ઓ માય ગોડ ઓ માય ગોડ ગુરુ લાવ દિલ હારી બેઠો પતિ ગયું
હેલો તો હાલે. એમની હેલો પ્રેસમાંથી હાલે આવ્યા તો એ કે શું હાલે કે બધું હાલે પાછું આ સિટીનું નામ જ છે હાલે ચાલે. હાલે ચાલે સને અહીં જવા છે એટલે ચાલે. એ બધું હાલતું કરવાનું કઈ નહીં મિત્રો તમે વ્લોગમાં બનાવ્યો અમે તમને હાલે બતાવશું બાકી હાલે આજને જવા. ઓગસ્ટ ત્યાં ઓલું હાલે છે કે? અલ્ટરમાર્ટથી આગળ આપણે ઓલું ફાઉન્ટેન વિડીયોમાં આઈને પૂછું પાઈ ગયો છે એડેકા ક્યાં છે વાવ. નોઈસ્ટર આર્ટ નોઈસ્ટર નહીં એડેકા ફાઇનલી ફ્રેન્ડ્સ અમે ઝૂલોજિકલ ગાર્ડન હાલે ચાલે પહોંચી ગયા છીએ જો. અને નિર્મલ કંઈક ફોનમાં આમ કરે છે તો વ્લોગ સ્કીપ નહીં કરતા આપણે અંદર એન્ટ્રી લઈ લઈએ ત્યાર પછી ઝૂલોજિકલ ગાર્ડન એટલે પ્રાણી સંગ્રહાલય કેવું છે એનું અમે પહેલી વાર જઈએ છીએ જોઈએ છીએ જાણીએ છીએ તો વ્લોગ કન્ટિન્યુ રહેજો આપણે જોઈએ અંદર જઈને. રેડી? તો ફાઇનલી ફ્રેન્ડ્સ અમે ટિકિટ લઈ લીધી છે ને પર પર્સન કંઈક કેટલી સાગર 1100-1200 ટિકિટ છે. 12 યુરો 14 યુરો ટિકિટ છે. અને જો શરૂઆતમાં જ કે આવ્યું પ્રાણી એવું લાગશે બતાવવા જેવું છે તો બતાવીશ. જો તમે ઉપર તો જોઈએ હવે આગળ શું શું આવે છે. ઉભો રહે હું પાડું છું એ પાડો ઈ હસુ લઈ જો When I see you there, and my heart goes blind. When I see you there, and my heart goes blind. આ બધા ચિમ્પાન્જીને જોવા જાય છે ને ચિમ્પાન્જી એને જોઈને ભયો જાય છે કારણ કે એ ચિમ્પાન્જી બધા લાગે છે. જો આ ગોરે ટફન વાળો થમા થોડી થોડી હાસલ એમાં માલ મંદાતા તમારે ચિમ્પાન્જી જોવો છે ને આમ જો ઓલા લીમડો તોડતા હોય ને લીમડો તોડતા હોય ને એમ થાય છે ઈ જો.
નહીં જો અહીંથી છે ને અહીંથી આમ આવીશું અહીંયા આમ પછી આ બે આમ આપણે ટાઈમ ફરી આવી જઈશું 3 વાગે આપણે 7 વાગે ઘરે જવાનું. આપણે બધું ફરીશું 7 વાગે જવાનું ઘરે હોવ તારે હું કઈ કામ 12 વાગે આવશે કાલ મારું થોડી નાઈટ શિફ્ટ છે હાલો ઓય હવે ક્યાં જવાનું છે? ફોલો મી ફોલો મી યા. શું છે? શું છે? ખાવાનું આપો બિચારા વાવ જાણતો મિત્રો આ ખિસકોલી છો ખાલી તમે તમારા અરમાન ઓય બાપા ઈ પણ અત્યારે ઇન્ડિયા પાડેલો કાટ તો નહીં હોતું અત્યારે. હા ઈ યાક આપણે જે જોતા ને ઈ ખચ્ચર નથી નહીં અને યાક કહેવાય. યાક એટલે યાક એટલે ખૂંટિયા. અલગ આપણે ત્યાં જોવા મળે ને આમ સાઈડ ગાયની એક પ્રજાતિ છે આ. નોર્થ બાજુ એ જો પડી એ પડી મારે કૂદકો લે કૂદકો જ ન માર્યો તો આળ પડી એ આળફુડી હોય. આ બિલાડીના આરસી કહેવાય ને આરસી બિલાડી. હા જોઈ લે પણ એ હુતા હુતા છે એમ કરે જ બાકી મન તરત સ્મૂથ તરત વોટ ઇઝ વેર યાર
તો ફાઇનલી મિત્રો અમે હવે ફરીને આવી ગયા છીએ, ઘર બાજુ જઈએ છીએ. તો આ લોકોને પૂછીએ કે કેવી મજા આવી છે. તો નિર્મલ અય કેવી મજા આવી? અય તમને બધાને પૂછું છું. બસ હાથીના દાંત જોયા અમે જે અમે ઇન્ડિયામાં નહીં જોયા. પહેલી વાત તો એ કે હાથીના બે દાંત હતા. તને આજ ખબર પડી? આખું ફેમિલી હતું. બાકી સાગર તને કેવી મજા આવી? આપણે ત્યાં કઈ ઘડી ખમોય ખંજવાળી લે કલા ગધેડા ખંજવાળી. ને બકરા રોડ ઉપર રખડતા હોય, અહીંયા ઝૂમાં મૂકેલા હતા. લોકો રમાડતા હતા. હા રમાડતા હતા ઈ હતા ને. એની મેં રીલ બનાવી છે, ઈ ટૂંક સમયમાં ઇન્સ્ટાગ્રામ ઉપર આવી જાય. હા, બે ટાઈપના ઝેબ્રા હતા, એક ઉદાસ ઝેબ્રા હતો ને એક હેપી ઝેબ્રા હતો. એનું કારણ ઓલી ઘરવાળીએ ખાવાની આપ્યો. પછી ઉપર તે એક વસ્તુ નોટિસ કરી, સિંહ અને વાઘણ. આ બેના અલગ અલગ. બેડરૂમ બઈને અલગ હતા. ના, બેવનો ડાયવોર્સ થઈ ગયો. ઓય બાપા ઈ આને વધારે ખબર હોય કારણ કે એમાં વધારે માને. બેડરૂમ બઈને અલગ હતા. પણ મતલબ બેને મળવું હોય તો જગ્યા હતી ત્યાંથી બહાર જવાની. હા પણ ગમે તે હોય અમદાવાદના ઝૂને તો અડકતર ના જ મારી શકે. યસ બ્રો. ઓહો. તો મિત્રો હવે આ વ્લોગને અહીંયા જ અંત કરીએ છીએ. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. તો મળી આવતા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.